મંદિર જેનો વિડીયો વાયરલ થયો છે, સ્વામિનારાયણ ભગવાને ખુદ આ મંદિર બનાવ્યું હોવાનું ને સૌથી પહેલું મંદિર, અને એ દુર્ભાગ્ય તમે જુઓ કે ત્યાંથી આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યાં સંપત્તિના વિવાદ પણ ચાલી રહ્યા છે. કામ, ક્રોધ, મોહ, લોભ આ બધાથી જો સાધુઓ પર છે તો પછી શેના સંપત્તિના વિવાદ ચાલે છે ને આ વિડીયો કેમ વાયરલ થાય છે? સમાજે વિચારવાની જરૂર છે. આગળ વાત કરવી છે ભારત પરથી ટળી ગયેલી એક મોટી ઘાતની, કારણ કે કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે રામ મંદિર. ભગવાન રામલલા ટેન્ટમાંથી પોતાના ઘરમાં બિરાજમાન થયા છે, અને જ્યારે શ્રી રામ પોતાના ઘરમાં બિરાજમાન થયા છે ત્યારે સનાતનીઓની સાથે સાથે દરેક હિન્દુસ્તાનીના મનમાં હરખ છે, પણ પાકિસ્તાનથી એ હરખ જોઈ નથી શકાતો. અને પાકિસ્તાને એક ષડયંત્ર રચ્યું હતું રામ મંદિર પર હુમલો કરવાનું, પણ એટીએસ અને એની સાથે સાથે સુરક્ષા એજન્સીઓએ એ પાકિસ્તાનના નાપાક ષડયંત્રને ફોક કરી દીધું છે. એ નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મનીષ પાસેથી જાણીએ કેવી રીતે. નુપુર અબ્દુલ રહેમાન એનું નામ છે, અને માત્ર 19 વર્ષનો એ આતંકી છે કે જેને પાકિસ્તાનના ઇશારે આ પ્રકારનું એક હુમલાનું ષડયંત્ર કર્યું. 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે એની પાસેથી. પરંતુ મોટી વાત અહીંયા એ છે નુપુર કે ગુજરાતની એટીએસે આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સાથે સાથે હરિયાણા એસટીએફની ટીમ પણ એમાં જોડાઈ. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે આઈએસએના સતત સંપર્કમાં હતો, અને એની સાથે સાથે મદ્રેસાઓમાં કેટલાક જમાતો સાથે પણ જોડાયેલો હોવાની વાત સામે આવી છે. મલકીપુરનો આ રહેવાસી છે, માત્ર 19 વર્ષ એની ઉંમર છે. એક ખેતર હતું કે ખેતરમાં જ્યાં એક ખેતરનો માલિકનું નિધન થયું, અને ત્યારબાદ એ બોર માટે બનાવેલા એક મકાનમાં રહેતો હતો. પરંતુ જ્યારે એ બસ મારફતે અયોધ્યા વાપસ આવતો હતો, પાછો આવી રહ્યો હતો, ત્યાં દરમિયાન ગુજરાત એટીએસને એની બાતમી મળી, અને એનઆઈએ દ્વારા એ આખા ઓપરેશનને પાર પાડવા માટેની સૂચના મળી, પ્રોપર માહિતી મળીને ત્યારબાદ ગુજરાત એટીએસે આ આતંકીને ઝડપી પાડ્યો છે. સૌથી મોટી વાત એ છે કે જ્યાં અત્યારે કુંભના મેળામાંથી જ્યારે યાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના જેટલા પણ ધાર્મિક સ્થળો છે એમાં સૌથી પહેલું અયોધ્યાનું રામ મંદિર, કારણ કે એ રૂટ પરથી લોકો નીકળતા હતા. લાખોની તાદાદમાં રોજ દર્શન રામલલાના કરતા હતા ભક્તો. અને આ બધાની દરમિયાન પાકિસ્તાનથી આદેશ છૂટ્યા અકાઉના, અને આ ભારતનો જે મિલ્કીપુરનો અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે, 19 વર્ષ એની માત્ર ઉંમર છે, અને અબ્દુલ રહેમાન એનું નામ છે, એ આખરે પકડાયો છે. પરંતુ કઈ હદે સ્લીપર સેલ દ્વારા ભારતના લોકોમાં ઝેર ગોળવાની કોશિશ થઈ રહી છે, કેવી રીતે નાના સગીર વયના છોકરાઓને, એકદમ ફૂટતી ઉંમરના યુવાનોને કેવી રીતે આતંકીઓ બહેલાવી રહ્યા છે, ફોસલાવી રહ્યા છે નુપુર. અને પોતાના હાથમાં જ્યારે ધંધા રોજગાર માટે કોઈ સાધન સામગ્રી હોય કે પછી સ્કૂલ કોલેજનો સમય હોય, એવા દરમિયાન એમને આતંકી ટ્રેનિંગ લેવા માટે મજબૂર કરીને એ લોકો એમની સાથે રાખે છે, લોભ લાલચ બધું આપે છે. પરંતુ આખરે લાંબો સમય નથી ચાલતું, અને આ જ દશા જે આ પ્રકારના ઓપરેશન સાથે જોડાયેલા લોકો હોય તેમની થતી હોય છે. નુપુર.